ભારતીય નૌકાદળે તાજેતરમાં ઇન્ડિયન ઓશન શિપ સાગર મિશન અંતર્ગત 44 વિદેશી કર્મચારીઓને ઊંચા સમુદ્રમાં સાહસિક તાલીમ આપી. તાલીમમાં કોમોરોસ, કેન્યા, મેડાગાસ્કર, માલદીવ્સ, મોરિશિયસ, મોઝામ્બિક, સેશેલ્સ, શ્રીલંકા અને તાન્ઝાનિયા જેવા 9 મિત્ર દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમણે કોચીના વિવિધ નૌકાદળ વ્યવસાયિક સ્કૂલોમાં 4 દિવસની તાલીમ મેળવી, જેમાં સમુદ્રમાં પ્રેક્ટિકલ સત્રો પણ સામેલ હતા. આ મિશનનો મુખ્ય હેતુ ભારતીય મહાસાગર ક્ષેત્રના દેશો સાથે સહકારને મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત ઓફશોર પેટ્રોલ વેસલ INS સુનયાનને IOS સાગર તરીકે નામ આપવામાં આવ્યું છે અને તેમાં ભારતીય નૌકાદળના કર્મચારીઓ સાથે આ મિત્ર દેશોના અધિકારીઓનો સંયુક્ત ક્રૂ પણ સામેલ છે. કેન્યાના નૌકાદળના મેજર ઓલાંગે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ તાલીમ મેળવી રહ્યા છે અને કોચી શહેર મોમ્બાસાની યાદ અપાવે છે. મોરિશિયસ કોસ્ટ ગાર્ડન ઇન્સ્પેક્ટર SKC રોમભોજનાના મતે આ પ્રકારની કવાયત બંને દેશો વચ્ચે મજબૂત સમુદ્રી ભાગીદારીને વધારશે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા મહાસાગર મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી એક્રોસ ધ રિજિયન્સ દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે, જે આ ક્ષેત્રમાં સુરક્ષા સહકારને પ્રોત્સાહન આપે છે.